કરીએ પ્રદેશ ભાજપ ચૂંટણી સમિતિની બેઠકનો આજે ચોથો અને અંતિમ દિવસ। આજે અમદાવાદ મનપા જિલ્લા પંચાયતના ઉમેદવારોને લઈ અને ચર્ચા થશે, તો મહેસાણા મનપાના ઉમેદવારોને લઈને પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। સામાજિક સમીકરણો અને રોટેશનના મુદ્દે કેટલીક જગ્યાએ પેચ ફસાયો છે। ગઈકાલે રાત્રે 2 વાગ્યા સુધી ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક મળી હતી। આજે સાંજ સુધીમાં બાકી તમામ ઉમેદવારોની યાદી જાહેર થઈ જશે। તો ફરી એક વખત આજે જે બેઠક મળી છે, આજે તેનો ચોથો અને અંતિમ દિવસ છે। હજુ પણ કેટલીક મહાનગરપાલિકાઓના જે નામ જાહેર કરવામાં બાકી છે, અમદાવાદ છે, મહેસાણા છે, વડોદરા છે, તમામ જગ્યાના જે નામ જાહેર કરવાના બાકી છે તેને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। આપણી સાથે વધુ વિગતો સાથે સંવાદદાતા કલ્પેશ રાવલ જોડાઈ ગયા છે। કલ્પેશ, જે રીતે સતત ભાજપ બેઠકોનો દોર ચલાવી રહ્યું છે, આજે તેનો ચોથો અને અંતિમ દિવસ છે અને આવતીકાલ સુધીમાં સાંજ સુધીમાં નામ જાહેર થઈને આવતીકાલે અંતિમ તારીખ છે ફોર્મ ભરવાની, એટલે ક્યાં સુધીમાં નામ જાહેર થશે, કેવી રીતની ચર્ચા અને ક્યાં ક્યાં પેજ ફસાયેલા છે? કલ્પેશ જી, અત્યારે શિવાંગીની જે માહિતી મળી રહી છે તે પ્રમાણે મોટા ભાગનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું હોવાનો દાવો સૂત્રો કરી રહ્યા છે, પરંતુ અમદાવાદ શહેર અને જિલ્લા પંચાયતની જે બેઠકોના બાકી નામોની ઘોષણા છે એ, અને મહેસાણા પહેલી વખત મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, મહાનગરપાલિકા બની છે નગરપાલિકામાંથી, એટલે આ જે બે મહત્ત્વના જે શહેરો છે, જિલ્લા સંગઠનો છે, તેના મુદ્દા ઉપર ચર્ચા વિચારણા વધારે થશે। અને જે રાત્રે 2 વાગ્યા સુધી બેઠક ચાલી હતી, એ મુખ્ય મુદ્દો એવો છે કે જ્યાં રોટેશન બદલાયેલું છે ત્યાં નવા ચહેરાને તક આપવાના સંદર્ભમાં એ થોડી મૂંઝવણો થઈ રહી છે। સામાજિક સમીકરણોના સોગઠા જે બેઠવાના છે એ સોગઠા ગોઠવવાના બાબતમાં થોડી મનોમંથન કરવામાં આવી રહ્યું હતું। ખાસ એક માંગણી વિવિધ સામાજિક સંગઠનો દ્વારા પણ કરવામાં આવી રહી છે કે જ્યાં બિન અનામતની બેઠક છે ત્યાં અન્ય કેટેગરીના ઉમેદવારોને તક નહીં આપી અને માત્ર બિન અનામત કક્ષાના જ ઉમેદવારોને તક આપવી જોઈએ, આ પ્રકારની એક લાગણી અને માગણી છે। એટલે એને પણ ધ્યાને લઈને આ આખી ગોઠવણ થઈ રહી છે અને એના કારણે જ આ મૂંઝવણ હતી। અત્યારે જે માહિતી મળી રહી તે પ્રમાણે આજે મહત્ત્વની ચર્ચા અમદાવાદ શહેર એટલે કે અમદાવાદ મહાનગરપાલિકાના જે ચહેરાઓ જે છે ઉમેદવારોના, એના નામોની ચર્ચા થશે। જિલ્લા પંચાયતની બાકી બેઠકોના સંદર્ભમાં અને મહેસાણાના સંદર્ભમાં થશે। આજે પણ બપોર બાદ બાકી રહેલા ઉમેદવારોની ઘોષણા થાય તેવી શક્યતા છે, કારણ કે કાલે હવે અંતિમ દિવસ છે, એટલે મોટાભાગના જે પત્તા જે છે જ્યાં પેચ ફસાયો છે ત્યાં છેલ્લી ઘડીએ જાહેરાત થશે। શિવાંગીની ચોક્કસથી કલ્પેશ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર।